ખાવાની એ શું ઓય તકલીફ નીચો વાત કરો છો અલ્યા ખાવાનું ખાટલા આઈ નાલી જાય છે ઓય પાણી બધુંય પણ ઓયથી ખાવા દી તો આવું કેમ હું તાણી પછી આટલેથી આટલે મને ખાવા જતા તાણી પછી ઓય એવું એમ અચ્છા ઈકણ આવું હું વાહો એવું એમ હે અલ્યા આવજો પણ પહેલા ફોન કરવો તો તમારે એમ કહું છું નીકળી જા પછી ફોન કરવાનો યાર એમ કહું છું દર્શન કરી કોબડો મારી વાત જો જમવાનો ટાઈમ છે બરાબર હે હા મને ખબર છે ભૂખ લાગી છે તમને તમે 100 કેટલા જણા 10 જણા એમ કાનૂન બધા એવું એમ તો અબડો તમે નજીક જ છો શેટા નહીં મારા હાગા નહીં આવો હું રોટલા કરાવડાવું હડો ફટાફટ આવો અલ્યા તારી ઓય તારું પૂરું પડતું નહીં 10 જણાનું ચોથું પૂરું કર્યો લે હું અલ્યા એ બધું મારે જોવાનું તમે જલ્દી આવજો યાર અરે હાગાની તો વાત ના થાય યાર ઓય હરી નહીં એ ના રાખો આમ તો એમ કે જબ્બર રાખે એમ એટલે નહીં ખાવા જતા વાત એવી છે એમ અને જો મારે તો હવે છે ને તો જવું નહીં મને કહું તો આધાર કાર્ડ વોકરનું કરી નાખો હવે પાર આવે લે એ હવે મારે એકડ વખો છે ને ગામમાં એટલે હું ચોઈ જવા માંગતો નહીં હવે હજી મને બહુ રાખે એમ હા તો તમે આવજો ફટાફટ અલ્યા હેડી ગયા આબાનું તું યાર તાણી પછી હારું વળતે ફોન કરો હડો એ હારું હા કોણ હતું ભૂમતાઈ આ મારા કાકાના છોકરો ને હતા એવું છે એમ એટલે તમારે જ્યાં વગર સાલે એવું નહીં ના એ તો નીકળી ગયા તાણી નીકળી ગયા હવે મેં વાત કરી હતી આમ તો જવાનો તો હા ભેગો થઈને તરત આવતો રહો તેમ તો એ પાછા આવવાના હતા ખરેખર આવું તો અમારે ઘરે મને નહીં ફાવતી એમ એવું છે એમ એટલે ભૂમતાઈ એમ જ એવું છે ખબર છે મારો ભાવ એટલો છે ને પ્રેમ એટલો છે ભાવની વાત ના થાય હરીજી તમારા ભાવની વાત ના થાય એમ મારા એ ગમે તે હગો આવે હું બહુ રાખું છું એને હરીજી 1 મહિનાથી હું ગોમેત્ર કરું છું બધા હગાવાલે જઈને આવ્યો અમુક ના એક આપણે એક દાડો રહે ને તો મારા વર્ષે મોઢું મેલું કરી નાખે એટલે આપણે એકનથી નીકળી જવું પડે લે એનું મોઢું જોઈને તમને કહું હું અને તમારા અહીંયા 4 દાડેથી રહું છું આ હતું ને હતું મોટું છે અલે આ તું મોઢું ચેવર્યું છે દશમન તને ખબર નહીં આ મોઢા જેડે તો કાળ ઝાડ મોઢું હંતાઈ રહ્યું છે તને ખબર નહીં તું મને ઓળખતો નહીં આ તો હું તારું ચમ હાચું છું તને ખબર નહીં હોય મારા કાકાના વિવાહ હતા એ વખત તારા કાકાએ 11 રૂપિયા ટેકો કર્યો હતો અને મારા કાકાએ મરતે મારા જોડેથી વચન લીધું હતું કે બેટા હરી ગમે તે થઈ જાય પણ તેતરાઈનું હગું રાખજે અને ભૂમતાઈને તું હાચવજે એટલે તને હાચવું છું લ્યા મારા કાકાના વચનને મન આલીન એટલે મારે છે ને હજુ તો મહિનો રહેવાનું છે મહિનો તું રહે તો હું ગરમી નાહી જાય આ તને કહી દીધું મેં મને તો ફાવટ પડી ગયો છે જુઓ અને આમાં કેવું ખબર છે લાગણી વસ્તુ આખી અલગ કહેવાય એમ આટલા દાડા હું એકન જો ને એટલે હવે અચાનક હું જતો રહું ને મારા ઘેર તો તમને ના ફાવે કે ડોહો હતો બહાર પડ્યો રહેતો તો ખરેખર પણ હવે આના વગર ફાવતું નહીં ને મારું અગણું હુનું લાગે છે એમ બરાબર એટલે આ લાગણી વસ્તુ છે જો હવે હારી ચા મેલતા હો આખા દૂધની મેલજો પાછા ભલા આદમી અડધો કલાક તો થવા દો હમણાં જ બીધી ચાલ્યા હો બીધી પણ પૈસા ઘણા છે તમારે ઘરે સારું છે ભેહો છે ચાય ઘરની છે પણ પાણી વધારે રેડો છો દૂધમાં જો હાડો આખા દૂધની મારી જીભે કોમ હાલતી નહીં હવે તો શું કરવાનું મારે જલ્દી લાવજે લે હા
आपका इंतजार था, देर लगी आने में तुमको, फिर भी शुक्र है आए तो. આ વાત ઉપર કાકા હું તમારું સ્વાગત કરવો હોય એટલે હું નહીં કરતો ઈકણથી કરી હોય. છેલ્લી વાર સ્વાગત કરી લે તું. હવે તારો બા જાય છે ગિરનાર. આ તાળું મારી દીધું છે અને હવે આ ઘર નંબર બધું વેચી મારવું છે અને જતું રહેવું છે ગિરનાર. હોય અમે તારાથી હું કંટાળ્યો છું. હા અને હું કોઈ ચકરી નહીં હું હોય ચમ? તે આ સાદર તું આ પાટણ થી લઈ અને તું મને બકાવી છે હોય બધી ખબર છે મને. હા તારા બાઈ કણ શું કટકા ઠાર્યા તા તે 4 દાડા તું પડ્યો રહ્યો હારીમો. હા પણ કાકા હું તરત પાછો આવતો તો પણ એને મને સોગન આલ દીધા હતા. અલ્યા ઈ ચોથી શોગન આલી ઈ તારાથી કંટાળી જશે ઓએ તાણી. હા શાનો નાટક કર્યો છે બાપ બેટે? નાટક નહીં કરે મફુજી. કોક નાટક હોય છે તમારે. અલ્યા તમે તો મારા પાડામાં રહો છો તે રખવા લેવરાઈ ગયો છો. એટલે એકલા એક હોય છો નાટક કરતા હોય છો તમે. આ ઘરને તાળું મારી દીધું. હવે આપણે જશે ગિરનાર. તો પછી 2 જણા જતા રહો. ના કોને નહીં લઈ જાઓ ન કર્યો નહીં. આ ઈકણ ધબ્બારો ના કરવા દે તમને કહું. આ તો હમણાં દેખાતો ન તો જો ગયો તો 4 દાડાથી હારી પડ્યા રહ્યા તા. ઓએ નવાઈ કરી છે મેં પરણાયા છે એટલે નવાઈ કરી છે. ચમ હા એટલે હીરો ગુનો કર્યો તમે. નોકરીની 4 દાડાથી રજાઓ પાડી છે. પેલોય મને ફોન કર્યો તો તારા શેઠીએ મને ફોન કર્યો તો કે હવે હું એને કાઢી મેલ્યો રજાઓ પાડશે તો. ઓએ અરે કાકા એમ તો મેં વાત કરી હતી. તું શું વાત કરી ને કમણે તો હારો કહેવાય નોકરી રાખે છે ને કે ગાડી મેલે. અલ્યા 4 દાડા વળી હગા વાલે પડ્યું રહેવાય ભલા આદમી. અરે પણ મફુ કાકા સોગન આલ દીધા હતા એને પયું કરવાનું. અલ્યા તો પછી આખી જિંદગી પડી રહેવું તું ક્યાં? શોગન શું કામ ચોથી જોગન તોડીને આવ્યો છે તું? મફુજી બકાવે છે. વેવાઈનો ફોન આવ્યો તો મારા ઉપર કે વાઘુજી આવું ના હોય 4 દાડા હારે પડ્યા રહીશી હોય કણ હારું ના લાગે. અત્યારે વભળ મારી વાત કે 1 દાડાની 2 દાડાની જ મહેમત ગતિ હારી લાગે. એ મશહૂર જેવા લાગો તમે. એવું ના હોય છો. તમારું મન ઘટી જાય. અરે બાપડા જેટલું સારું રાખે એમ તો ઓહો તું બંધ થઈ જા મફુ. ચારખો આબાઈ દીધો તને રોઢવે ના બજો લે. નતા આબા દેતા એમ તો. ઓહો તો પછી તાર કાકા ને અહીંયા લઈ જા તંબુ તોડો ઈકણ. હા તો હું તો કહું માર કાકા હડો કાકા. મફુજી એક બીજી ઓમે વાત કહું? વાકણ રહો છો મને રખવા લેવરાવો છો. રાત ના લે અડધી રાતે તમે બખાડો કરતા હોય છો ઊંઘવા નહીં દેતા. એમ નહીં બીજી વાત કહું. હા. બકાવામ તો 1 નંબર છે. આ દર વખત છે ને કોઈ પાટણ થી 50 રૂપિયાના ખેત લેતો આવે છે અનુ કે છે કાકા મારા હારીથી આલ્યો તમારું સ્વાગત કરવા તમને ઉઠાડ્યો અને મેં મફુજી એક દાડો પૂછ્યું નહીં એટલે કે ના રે અમે તો કશું નહીં હાલતા હોય થી. અલ્યા 4 દાડા રહેતો હોય એ કોઈ ના ઉઠાડે ભલા આદમી ઉઠમણા. બકાવી છે હા શરમ નહીં આવતી લે શરમ નહીં આવતી. અરે કાકા તમને સારું લાગે એટલે શું સારું લાગે કે ઓઢણું આવ્યું. હા એટલે તારો બા ચકરી છે ચકરી છે કાકા વાગે. ચકરી છે. ચકરી નહીં પણ એટલે તારા અહીંયા હારા વાળા છે એ રૂમાલ જ ઉઠાડે છે મૂર્ખા ધોત્યું નહીં ઉઠાડતો. રૂમાલ એનો બા મરી જાય એટલે ઉઠાડતે ફાવે કે તેમાં લઈને આવી છે. પણ આ તો હું લઈને આવ્યો. તો પછી ધોત્યું લેતું આપું તું તારે. તાર કાકા તો મજરે આવે કે અરે વના 80 રૂપિયા થાય ધોતી 150 માં પડે. ચમ સમજતા નહીં યાર તમે વડીલ. વાહ, મગજ તો તારા જોડે જ છે. જો હવે હું તારાથી કંટાળી ગયો છું. તારું મન કેમ એમ કર તું તાર આ તાળું મારી દીધું. હવે આ ઘર ખુલશે નહીં પટી ગયું. શું વાત કરો યાર તમારે કી જે વાત મેટલ કરો. હોય ને હબળો મારી વાત તાળું ખોલી દો ને ઘરમાં મેટલ પટાવો. હા. બાયણે બખાડો ના કરો હોય કણ. એટલે અમે ખાવા નહીં દેતા પીવા નહીં દેતા ઊંઘવા નહીં દેતા ભલા આદમી. પણ તમે વચ્ચે પડો છો છો અમે આડા હાથ કરવા આયા તો તમારા પછી ઘેર. અમારા કોચી રીતના બંધ કરવા? તાણી. તમારો બખાડો તમારો તાવડો ઠેઠ અમારા ઘેર આવે છે કોને ઉધી આવે છે. પણ તમે શું કરવા અમારો તાવડો અભડવા બેહી રહ્યા હોય છો ઘરમાં બેહી જવાનું અને આ ઘર વાસી દેવાનું અંદરથી. તો પછી ખોટી શું કેમ એડવર્ટી કરો છો? છોકરાને શું કેમ બકાવો છો? થાળી લઈને ઉભા રહો બાયણામાં, આરતી ઉતારો, આ દીકરા કરો. વાપરી લે. જો જેટલું અરે મારે નહીં જોવાનું આવતું જોવાનું તમારે આવે. ઘરની વાત ઘરમાં ચમ નહીં પટાવતા. વસ્તી રાજી કરો હાથે કરીને. ઉપર હેડ નવાઈ નો પૈણાયો કોઈ ના પાડ દો જો નહીં જવું વળી. હાથે ના પાડ દે ઓવે. હાથે પાડ દો. હા અને અમે તો વહુને નિમેલી પછી આવી રીતે રખડશો તો ઓવે. 7,000 પગાર છે. કેટલો પગાર પાડો છો? 4,000 પૂરતો પાડતા નહીં પગાર. હાથે રજાઓ પાડો તો ચોથી પૂરતો પગાર હા, આવે. તો પછી હું ઈ તો કહું છું કે રજાએ હું કરવા પાડે તું જા હેડ. તું અત્યારે કાકા દુકાને જતો રજા. જિંદગી હું લઈને આવ્યા હું લઈને જવાનું થોડા તો જલસા કરવાના આવે પછી વાત કરો. તમે તમારી જિંદગીમાં કોઈ નહીં કર્યું એટલે હા એટલે તારો બા તારા જેવું જ વિચારતો હતો કે હું લઈને આયા છે ને હું લઈને જવાના હવે છે. તમે પેલા દારૂ પીતા ને એટલે હવે ખબર પડી હવે ભોન થઈ. હા એવું કહેનારા તો બધા ખોવાઈ ગયા ગોત્યા ડરતા નહીં. તમારે કોઈ કહેવા જેવું નહીં મન. જા. હા તો ઘર હેડે એટલો કાકા હું મજૂરો કરું જ છું કોઈ ક્યારે નહીં બેહી રહેતો આવ કે
નોકરી જા ને તારે જા હેટ પોતે આવજે જા હેટ પણ ખાવા તો દો, મોઢું તો ધોવા દો હજુ. આ 80 રૂપિયાનું લઈને આવ્યો એના કરતા ખાઈ લે આવું તું જા હેટ નહીં ધોવું ઉપર ઉપર હેટ ઉપર નોકરી જા અને હું ફોન કરું છું એને જો તો આડાવડો જોતો હારું હારું જો. પડેથી આયા સી 4 દાડે એના બાને બકાવા આહા, વડીલોની એક જ રાય, પીવો હરીબાની ચાય. ખરેખર આ ડાયલોગે અને તમારી ચાએ બૂમ પડાઈ દીધી છે એમ. અરે આખું ગુજરાત ગોડું કર્યું, ગુજરાત. ખરું ખરું બસ. ફૂમતાઈ, હે રવિવારે તમે એકલા પડી જાઓ લ્યા. કેમ મારે જવાનું છે અમદાવાદ. શું કરવા? શું કરવા એમ? હે અરે આપણે અમદાવાદ મેહાણા હાઈવે નહીં, હે એ પેલું ઝુંડા સર્કલ કહેવાય છે ને, હા ચાંદખેડાની અંદર. ઓવે ઓવે. ઈ કણ હરીબાની ચા અને પાર્લર નું ઓપનિંગ માટે જવાનું છે. ઓહો. પાર્લર ની ફ્રેન્ચાઇઝી આલી છે. એટલે તમે ચાણે ખોલ્યું કણ પાર્લર? અરે મેં નહીં ખોલ્યું, તાણી માર ભાઈ બનશે જીતુભાઈ હે ઈયાને ખોલ્યું છે. એવું એમ? આવું ને આવું પાર્લર આપણે જે પાટણમાં છે હા. ને એવું ને એવું હવે અમદાવાદમાં ખુલશે. બરાબર. તમે એકલો નીરું તાણી ચમ હું એ તમારા હંગા થાય ઈ કણ. ના ના ભલા આદમી તમારે ના આવાય લ્યા. કેમ? અરે ઈકણ તો જેટલી બધી પબ્લિક હશે તમને ખબર નહીં. કાકાની દયાથી મારી બહુ ચાહના છે લ્યા. આપણો મારી વાત હરીજી, ગમે એટલી પબ્લિક હશે ની તો આ બંકાને હેન્ડલ કરતે આવડે તમને કહું હું. મજા આવશે મજા એમ. લ્યા બધી જગ્યાએ ચોચેડા થાય છે આર્યો. પ્રોગ્રામમાં જસ પડી જાય એમ, ખાલી લઈ જો હંગા છે. ઓ ખેગારજી, આવો હરીબા, આવો કી લ્યા. ચા બનાવી છે? ચા મિલી છે એમ? ઓવે તો ભલા આદમી તમારી ચા પીધા વગર બજાર જવાતું છે લે? તો તાણી. એ હા આખું ગુજરાત છે ની હવારમાં હરીભાઈ ની ચા પીધા વગર ચોય નેકરતું નહીં અને સાચી તમે નેકરો લ્યા. ના જવું કોઈ દાડો. તાણી પછી ચમ બજાર હેડ્યા છો? ભાઈ જવું છે મેડિકલે ચમ? દવા લેવા માટે. ખરેખર ખેગારજી, છેલ્લા 100 મહિનેથી તમે દવા ગળો છો પણ ચેરી પાડતા નહીં લ્યા. અલ્યા પણ શું કરીએ હરીભાઈ હવે? અરે ચેરી પાડતા હોય ને તો કમ્પ્લીટ થઈ જાય. પણ આખો દાડી મેડિકલ ની હેડીઓ ના કરવી પડે તમારે. હવે ઈ તો રહેવાનું શું કેવું ફૂમ થઈ? મેડિકલ જવાનું હા દવા લેવા. ઓવે તો જો આ ચિઠ્ઠીમાં દવા લખેલી જ છે, મને તકલીફ રહેશે એમ. હું મોડો થઈ ગયો તો હમણે, બરાબર, એટલે ડોક્ટરે કીધું છે કે હારી દવા તમારે ચાલુ રાખવી પડશે, બરાબર. અને હવે એક જ દાડાની દવા પડી છે હારી એમ, એટલે મગાઈ દઉં. એટલે મળી રહે ને ગમે તો? આવો મળી રહેલો. એવું એમ? આવો યાદ આવો જલ્દી જો હટો. અને હોઈ ગયો હોય ને તો જગાડજો મને, હારું હારું. એટલે દવા લઈ રહ્યો એમ. દવા કારણ કે લેવી જ પડે એમ. ડોક્ટરે ચાલુ રાખવાની કીધી મને તો દવા. એવું એમ? તાણી અને એ વાપરો હા બીજું સફરજન ને કેળા ને એવું બધું હોય ને તો લેતા આવજો એમ, કારણ કે ડોક્ટરે એ કીધું છે એમ, બરાબર. ડઝન કેળા અને 1.5 ને 2 કિલો સફરજન, 1.5-2 કિલો એમ, બરાબર. તારી મેં મને જબરજસ્ત ફસાયો છે. પૈસા આલવાનું નામ લેતા નહીં, વસ્તુ કી છે, શું કરવું? હું આમ તો જવાનો જ હતો હા. પણ હવે તમે જો છો મેડિકલે એટલે લેતા આવો એમ. થઈ જાય કોમ એમ. હા કોમ થઈ જાય. એટલે હા. કોમ તો થઈ. જો એની વાત જોઈ જાવ છો હવે. એ મહેમાન ખાલી દવા લાવવાનું જ કીસી, કેળા લાવવાનું જ કીસી, સફરજન લાવવાનું કીસી, પૈસા નહીં કાઢતા. પૈસા શીરતા માગવા યાર. મહેમાન થી ભલા આદમી ઘરે જો કી. પણ મહેમાન તમારા છે ભલા આદમી યાર, મારા મહેમાન હોય ને તો અલ્યા ભાઈ તારું મારું ચાંદનું થઈ ગયું છે હે. હરીભાઈ પૈસામાં તો થાય ભલા ઓ આદમી. તારી, અલ્યા તમે તો મારા નેનપણના ભાઈ બનશો. અહીં શું કહેતા ખબર છે? તમારું સુખી મારું સુખ, તમારું દુખી મારું દુઃખ, તમારો હોગો ઈ મારો હોગો, તમારું મહેમાન ઈ મારું મહેમાન. હવે ચાંદનું મારું તારું થઈ ગયું લે આપણા વચ્ચે. અરે એ તો જેવો સમય એવું વર્તવું પડે કે એમ નહીં. તમે દવા તો જોવો ભલા આદમી, 1200 રૂપિયાની છે. જો કે મને તકલીફ થાય છે. આટલી મૂકી શું દવા ગળે છે? સફરજન લાવવાના છે સમજી ગયો છું, બધું સમજી ગયો છું. 1500. હા પણ પછી જે વચ્ચે ઘટશે અને તો વાપરો હા બિલ પૈસા? લેતા આવજો. પૈસા હું આલુ પછી. પૈસા મેં હાલ દીધા. હાલ દીધા. પછી આલુ પહેલા હાલવા તા કે લ્યા.
હજી પૈસા શું કરવા આલ્યા? હાલવા તો પડી કે આટલું બધું તો ના રખાય મારું, આટલું બધું ના રખાય. અલ્યા મારે હમુરદું રાખવું નહીં, તું જોઈ તો લે. તારી પછી ભલા મોણસ. હારું તાણ હડો. એ વધીને તમને કીધું ને સફરજન ને એ બધું લાવજો, કારણ કે ડોક્ટરે મને કીધું એમ. હારું હારું. બરાબર, જલ્દી આવો, ખટક કરો. હરી બેસકી ખોટો બોલાયો અને ચા પીવા ખોટો બોલાયો. હેજી વેજી 1500 રૂપિયામાં પડ્યો છે. બેસકી હરી. કોમ કરવાનું તું મારે હુતું નહીં મને. અને વાપડો હા રોટલાનું શું કર્યું મારે? હાલ દાબીન દોઢ રોટલો નાસ્તામાં ખાઈ રહ્યો છે હવારમાં, અને ફેરથી પૂછ્યો થઈ ગયો. હે? શું કર્યું રોટલાનું? કઢી આમ સેવા કરો કે કરો? હા, અમારે તો નહીં તમારી આ આખી જિંદગી પડી રહેવાનું તાણી. ડોશી કઢી બનાવે છે. કડી ઓય કડી નહીં ભાવતી મને તાણી. પછી 4 દાડેથી આવ્યો છું, ગમે તે એક ટાઈમ તો કડી હોય જ. બરાબર, મરસું વંગાર્યું છે. મરચું બરચું ના ખાઉં હું. આ ઘેર મરસું ભરતા નહીં, એને વૈકડે મરસું ખાતા નહીં. લેજો કી જો આપણો ફુલેવર રેગડો મરચો એ બધું મિક્સ સબ્જી કરો, બરાબર, અને બનાવો અને શીખવું લાય. આજે મહિનો રહે ને તો મને ઢેસણા કરીને જવાનો છે હોયથી. શું કરવાનું મારે, હું ઓળ કરવો હોય એનો. અને તો સરચી ના જાતા પાછા ગોમો બોમો એમ. તમે આયા છો તાનો તો હું 15 રૂપિયા નહીં ગયો. એ તો ખરું, તો તાણી એ તો પાર્લર જ તમારે પેલું પૂતળું ઊભું છે, શું જરૂર છે લ્યા ધંધો હુનો પડ્યો છે. તાણી. બેહો ખાવાનું આયોજન કરું. અને વાત કહું, હા આપણે મારે તો સેટિંગ થાય, મારો ફોટો એવી રીતના તો ઊભો રાખવો હોય તો. હે? પણ તમારા નામની ચાય નહીં કે કોઈ નહીં તો એવું એમ? હા તો પછી કોક કરો, તાણ હું કોક લાવું. હે? વિચારું છું. એવું એમ? ઓ વિચારવાનું ચાલુ છે. હા હા, વિચારો તાણ. જોડો રોધવાન કર જલ્દી જાય. તમને ચોક સોટાડવા છી. તાણી પછી રોધવાન કર. હારું આરામ કરો તમે. વડીલ પેલા હરીજી ચોકન રહેશે. હરીજી હા હરીજી તો એના પાર્લર ઉપર છે. અરે પાર્લરે તો જઈને આવ્યો, હીરા એમ કહેતા હતા કે હરીજી હોદે હોદે ઓટો મારે છે. એવું છે એમ? ઓય એટલે ચા લેવી છે શું હરીજીની? અરે ચા નહીં લેવી, મારે થોડું કોમ છે એમ. એવું છે એમ? ઓય કે હરીજીની ચા તો બરાબર છો પાછી. અરે એ તો અમે પીવત છે, અમારા ગામમાં એ જ વપરાય છે ચા. એવું છે એમ? ઓય પણ મારે હરીજીના ઘરે એક મહેમાન આવ્યા છે ને, એનું થોડું કોમ છે. એવું છે એમ? ઓય તો આ ઈકો પડે ને હા. એના ચેડે રસ્તો વળે ને આમ હા ઈકણ તો તારો પહેલું જ ઘર હરીજીનું આવે છે. એવું એમ? ઓય હારું હડો હો. વાહ. યા અરે તમારે હેરાન નહીં જાવ, તમે ઘેર આરામ કરો. હું ખાલી પાર્લરે ઓટો મારીને આવતો રહું. એટલે પણ પાર્લરે આવીને બેહું હું ઘરે કેમ કહું છું? અરે તમે હેરાન થઈ જાઓ, તમારે નહીં આવવું. એટલે કાઉન્ટર ઉપર બેહો ની તો કોઈ છેતરતું હોય ને તો છેતરી નાખે એમ કહું છું. અરે ફૂમતાઈ છેતર આમ તો માણસો ઘેર આવીને છેતરી જાય, એમાં પાર્લર નું હાટું નહીં. એ તો ખરું. હા, બેહો તમે. આવો હરીજી. એટલે આનો તો થયો. ખરેખર તમારી તો અમારા ગામમાં બૂમ છે, બૂમ. આખું ગામ તમને ઓળખે છે. પણ હું તમને નહીં ઓળખતો. અરે તમે અમને ના ઓળખો, પણ અમે તો તમને ઓળખા ભલા આદમી. કોણ છો તમે? તમે પડીકા ઉપર સપાયેલા છો કે નહીં? મારી વાત સાંભળો, અમારા આખા ગામમાં દાડો ઉગે અને બધા તમારી ચા પીવી છે. એવું છે આ એમ? મુએ હાલ પીને તમારા પાર્લરે પીધી અને ઘરે પીવું છું. કેવી હતી? જબરજસ્ત ચા હોય છે હો હરીજી. ખરેખર આવીને આવી બ્રાન્ડ રાખજો, તમારું નામ બહુ આગળ જાય. આવો કે બેહો બેહો. અને અમારા ગામના છે પાછા. એરા મને ઓળખે છે, પૂછો. એક જ ગામના છો? ઓવે એ ફૂમતાઈ અરે એના લીધે તો તમારા દર્શન થયા છે મને. એના લીધે મારા દર્શન. અરે હું અહીંયા ફાયણ જ આવ્યો હતો. એટલે તમને ખબર નથી કે અરે વાયકણ છે. એ હજી પોણી ને ચાનું આયોજન કરાવો હડો ફટાફટ. સારું લાવું હેડો. બેહો તમે. હા હા ખટક કરો ખટક. હે ફૂમતાઈ, હે એટલે તમે 20 તારીખના મજામાં જ છું, પણ 20 તારીખને ચમ ઘેરથી નીકળી ગયા છો? આ ગામમાં રખવા થતો તો થોડોક, એટલે મેં કીધું બહાર જતા હું એમ. એટલે રગવા થતો તો કે ઉઘરણિયા ઘેર આવતા હતા? ઉઘરાણિયા તો હવે કોણ આવે? મારી વાત સાંભળો, ઉઘરણિયા કોઈ ના આવતા હોય ને તો મને મારા પૈસા આલજો, હું લઈને ઘેર જતો રહું. હેડો. શરમ નહીં આવતી? હેની હે? હેની લાજ છે કે નહીં? આમ લખી દે. એટલે પણ છે નહીં. ભરભારા ગામમાં પૈસા માંગવા આવે છે. શું માંગવા? આ તો વાત છે. ઓય તમારા ભાઈ થયો કુટુંબમાં આવ્યા? આ તો અમારા ગામના છે. એવું એમ?
ભાઈ નહીં એમ. કેવું છે એ હરીજી? એટલે ઓયાને તમારે ખાસ હગું છે ઓમ? એટલે મારા કાકો અને ઓયાન કાકો ઈ બે હગા હતા. એવું હતું ઓય સમજ્યા? બરાબર. એવી રીતના હગા છો અમે. તમે ચા મેલજો ફટાફટ હેડજો. હારું લાવું ચામું. વાપર્યો હે પૈસા એટલે કીધું તો ખરી. શરમ આપી દો તમે નહીં યાર. એટલે મને શરમ આવે છે અને તમને શરમ આવતી હોય તો મારા પૈસા આલ દો ને હગા ના હોમે તમારી આબરૂ જાય એ સારું નહીં લાગે. એટલે ભૂપતજી આપણા ગામમાં ગણવા દો ને તો હું માથા ભારે અને આરા ગામમાં ગણવા દો ને તો આ હગો માથા ભારે છે મેલશે નહીં લે અને આકડી દો. એ તમે તો બરોબર છે પણ તમારો હગોરો ને એ ધંધાની લાઈન નો મોણો છે અને એ આ બધા કસલામાં ના પડે. ઓવે એ બધું તમને આલ્યું ચમ કે તમે નરવા છો. અમે નરવા કોઈ નહીં તો હું ગામમાં આવ્યો ને એટલે હાલ દેવું પૈસા તો હડો. મારી વાત સાંભળો 3 જગ્યાએ રખડીને આવ્યો છું આજે એમણે તમે નહીં જડ્યા મને ફોન તો કરવો પડે કે એટલે ફોન ઉપાડો છો. જો હડો એ તો હું હાલ્યો પૈસા. પૈસા આલ દો 5000 રૂપિયા માંગુ છું એ મને આલ દો. હાલ પૈસા નહીં ઉબત નહીં ને? તો લાવો તાર ગામમાં આવી અને મોબાઈલ લઈ જાજો. ઓવે એ ઉબત યા ઉતાવળું ના બોલાવડાય અને આબરૂ લે નહીં એટલે આબરૂ હોય મારી નહીં જાય આબરૂ તમારી જાય. ઓવે હા, એટલે હું તમે મહેમાન થઈને આવ્યા છો હું મહેમાન થઈને નહીં આવ્યો. પૈસા આલી દે હું. મને મારા 5000 રૂપિયા આલ દો તો તમારો મોબાઈલ તમને હા, આલ્યો. એટલે હું તમે 12 મહિનાથી મને બકાવો છો તાણે ભલા આદમી. શું જી મહેમાન 5000 રૂપિયા દકે થઈને ગોમ મેલીને થઈને આટલા આવતા રહ્યા છે. અને હરીજી તમે પૈસા લાવો લે મારો હકો માથા પારે છે ની મેલે હમણે માથામાં કોક છોડીને મહિના છે હોય મારી વાત સાંભળો એ જ ઓએ કહું છું. આના હરીજી જેવા તેવા નહીં હરીજી નોમ પડે એટલે વાર્તા પૂરી લે ગમે એવી મેટર હોય ને તો એના હાથે સમાધાન થઈ જાય તમને કહું હું. એટલે બધા તમારા જેવા ના હોય ફૂમતા મહેમાન મહેમાન હું તમને સમજાવવા માંગુ છું કે છે ને આવા માણસોથી થોડા શેટારો તો સારું છે એટલે કેમ કે તમે ધંધાવાળા છો હગાતી અને આ નરવાસી હાવ હગાતી શેટા થઈને ચો થાય એટલે શું વાત હતી આખી કોણ મને? હું એના જોડે 5000 રૂપિયા માંગુ છું 12 મહિના પહેલા લઈ ગયા હતા અને આ છેલ્લી 20 તારીખનો વાયદો હતો આરા ધણે 20 તારીખના હોદની વાતના હોય નીકળી ગયા છે. 4 દાડાથી મારા ઘેર છે. હા એટલે આ મોબાઈલ મેં લઈ લીધો છે મારા 5000 રૂપિયા આલી જાય અને મોબાઈલ લઈ જાય. એ હગા આવી રીતના આબરૂ લી બહાર આવીને હે અને એ હું એના ઘેર છું લ્યા આબરૂ જવા દે યાર. હા મારું 500 પાટણ હા.